સ્વાગત છે મિત્રો તમારું વ્રતકથા ગુજરાતીમાં। અભિમન્યુના મૃત્યુ પાછળ શું દ્રૌપદીનો હાથ હતો? કુરુક્ષેત્રમાં જે યુદ્ધ થયું હતું તે બધાથી આપણે પરિચિત છીએ। બાળપણના દિવસોથી જ આપણે પાંડવોના ભીષણ યુદ્ધ વિશે સાંભળીએ છીએ। મહાભારત યુદ્ધ પાંડવો અને કૌરવોના વચ્ચે હસ્તિનાપુરના સામ્રાજ્યને લઈને આધારે હતું। શું તમે જાણો છો કે આ ઘટનાની પાછળ સૌથી મોટો હાથ દ્રૌપદીનો હતો? દ્રૌપદીના કારણે જ મહાભારતનું યુદ્ધ આરંભ થયું હતું। આજના વિડીયોમાં આપણે આવી ખાસ વાતો કરવાના છીએ। જ્યારે જુગારમાં પાંડવો બધું ખોઈને વનવાસમાં હતા ત્યારે એક દિવસ શિકાર ઉપર આવેલા દુર્યોધનના જીજાજી જયદ્રથની નજર દ્રૌપદી ઉપર પડી। તેને દ્રૌપદીને પોતાના મહેલ ઉપર લઈ જવાની હિંમત કરી। પાંચેય પાંડવોને જયદ્રથને આ કરતા જોઈ ગયા। એને પકડીને બંદી બનાવીને તેને લઈ ગયા અને જ્યારે જયદ્રથને મારવા અર્જુન આગળ વધ્યો ત્યારે દ્રૌપદીએ એવું કરવાથી રોકી લીધું અને જયદ્રથના માથાના વાળ ઉતારીને 5 ચોટલી રાખવાની સજા આપી। જયદ્રથ કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યો। આનો બદલો લેવા માટે જયદ્રથે મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહમાં ફસાયેલો અર્જુનનો પુત્ર અભિમન્યુનું મૃત્યુ કર્યું હતું, કારણ કે તેણે તે જ સમયે એક નિર્ણય લીધો હતો કે તે અર્જુનના પુત્ર અભિમન્યુનું મૃત્યુ કરી નાખશે અને પાંચેય પાંડવોનો નાશ કરી નાખશે। તો મિત્રો, આ જ કારણ છે કે જેનાથી કહી શકાય છે કે અભિમન્યુના મૃત્યુની પાછળ સૌથી મોટો દ્રૌપદીનો જ હાથ હતો। તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે।